તો ચાલો મિત્રો, હવે અહીંયા જમવા માટે આવેલા કસ્ટમર પાસેથી આપણે રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? ગિરીશભાઈ સોલંકી. ઓકે સરજી, તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું તેના વિશે જણાવશો? સરસ જમવાનું છે. 80 રૂપિયામાં સારી જમવાનું, ફર્સ્ટ ક્લાસ શાક રોટલી. હું કાયમ આવું જ છું અહીંયા. હે ને? ઓકે, તમે જોબ કરો છો કે તમારી? જોબ કરું છું. ઓકે, મારે કાયમ આવવાનું થાય છે. કાયમ આવવાનું થાય છે, હે ને? સરસ જમવાનું. સરસ જમવાનું છે. અને એટલે એવું કહી શકાય કે તમને ઘર જેવું જમવાનું આ જગ્યાએ મળે છે? ઘર ઘેર જેવું જમતા હોય એવું જ લાગે. એવું જ લાગે, હે ને? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. અને તમને રોટલો કેવું? બધું કમ્પ્લેટ. બધું ગમે, હે ને? ઓકે, તો આપણા વ્યુઅર્સને કહેશો હા. એકવાર અચૂકથી આ જગ્યાએ મુલાકાત લો. 100% આવું આ જગ્યાએ જમવા માટે. જો આનંદ આવ્યો હોય તો અહીં જરૂર આવું. હે ને? ઓકે, ચાલો, થેન્ક યુ સરજી. તો ચાલો મિત્રો, હવે અહીંયા જ આવેલા બીજા એક કસ્ટમર પાસેથી આપણે રિવ્યૂ જાણીશું. સરજી, આપનું નામ? મારું નામ હિરેન છે. તમને અહીંયા જમવાનું કેવું લાગ્યું તેના વિશે આપનો ઓપિનિયન આપજો. જમવાનું અહીંયા બેસ્ટ ક્વોલિટી અને એમનો કસ્ટમર સાથેનો વ્યવહાર બધું જ કમ્પ્લીટ છે અને તમને ઘર જેવું જ જમવાનું તમને મળી રહેશે અહીંયા. અચ્છા, તમે જોબ કરો છો કે? જોબ કરું છું. જોબ કરો છો. તો તમને સ્વાદ ને બધી રીતે ઘર સ્વાદમાં એકદમ ઘર જેવી ક્વોલિટી અને બધું જ કમ્પ્લીટ તમને સ્વાદિષ્ટ ખાવાનું જમવાનું મળી રહેશે. ઓકે, અને ભાવની રીતે તમને કેવું લાગે? ભાવની રીતે એકદમ રિઝનેબલ છે. 30 રૂપિયામાં સબ્જી ને રોટલી પણ આપી દે છે. ભરપેટ તમે જમી શકો. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. હું અવિનાશ આજે આપને લઈને આવી ગયો છું બોરસદ ચોકડી, જે આણંદમાં આવેલું છે. અને હા, અહીંયા આવેલું છે ક્રિષ્ના કોમ્પ્લેક્સ, જેમાં શ્રી મહાકાળી હોટલ છે, જ્યાં તમને મળવાની છે ગુજરાતી થાળી અને અનલિમિટેડ ગુજરાતી થાળી. તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં વાતચીત કરવાના છીએ. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ આ ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે. તેની અંદર જ આવેલું છે શ્રી મહાકાળી કાઠિયાવાડી હોટલ, જ્યાં તમને મળવાનું છે ફિક્સ ગુજરાતી થાળી, અનલિમિટેડ ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી અને હા, છૂટક તમારે જમવું હોય ફક્ત દાળ ભાત કે શાક રોટલી એવું બી જમવું હોય તો પણ તમને મળી જવાનું છે એકદમ વ્યાજબી ભાવે. તો ચાલો હું આપને આજે મુલાકાત કરાવું શ્રી મહાકાળી હોટલ. અહીંયા જવા માટે ફક્ત 4 કે 5 પગથિયાં છે, તે ચડીને તમારે જવાનું છે. અને હા મિત્રો, આ જે હોટલ છે, ડાઇનિંગ હોલ છે, ત્યાં તમે સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે પગરખાં બહાર જ ઉતારીને અંદર જમવા માટે જવાનું હોય છે, જેથી સ્વચ્છતા પૂરેપૂરી જળવાઈ રહે. તમે નીચેનું ફ્લોરિંગ પણ જોઈ શકો છો, કેટલું નીટ એન્ડ ક્લીન છે, અને સિટિંગ અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો. અને દરેક ડાઇનિંગ ટેબલ એકદમ સ્વચ્છ જોવા મળશે, તમે ગમે ત્યારે આવો. અને હા મિત્રો, આ જે શ્રી મહાકાળી હોટલ છે, જ્યાં તમને ગુજરાતી થાળી મળી રહી છે, ત્યાં તમારે તમારા વ્હીકલ પાર્ક કરવાની સહેજ પણ ચિંતા નથી કરવાની, કારણ કે અહીંયા આપને મળવાનું છે વિશાળ પાર્કિંગ, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તમે 4 વ્હીલર લઈને આવો તમારા સ્ટાફ સાથે કે ફેમિલી મેમ્બર્સ સાથે કે 2 વ્હીલર લઈને આવો, તમને પાર્કિંગની પૂરેપૂરી સુવિધા મળવાની છે. અને હા, અહીંયા તમને ઘરની જેમ જ ગરમા ગરમ ઘઉંની ફુલકા રોટલી મળી જવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને તેની સાથે જો તમારે બાજરીનો રોટલો ખાવો હોય તો પણ તમને મોંમાં પાણી આવી જાય તેવો એકદમ ગરમા ગરમ બાજરીનો રોટલો અહીંયા મળી જવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવા સરસ મજાના બાજરીના રોટલા અને રોટલી છે. મિત્રો, આ બાજરીનો રોટલો બને ત્યાં સુધી મારી તમને લોકોને વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવતા રહીશું. અને હા, તે સબસ્ક્રાઈબનું બટન તમારી માટે ફ્રીમાં જ છે, પરંતુ અમારી માટે ઘણું જ ઉપયોગી છે. તમે જોઈ શકો છો કે બાજરીનો રોટલો બની રહ્યો છે. અને હા, તે પણ એકદમ ઘરની જેમ જ તમને અહીંયા મળી જવાનો છે, ઘર જેવો સ્વાદ અને ઓરિજિનલ બાજરીનો રોટલો. અને હા મિત્રો, આ જગ્યાએ અવશ્ય પધારજો તમારા મિત્ર અને ફેમિલી સાથે, અને આ વિડીયોને શેર જરૂરથી કરજો. આની સાથે જો તમારે પાપડ ખાવો હોય તો પણ તમને અહીંયા મળી જવાનો છે પાપડ, જે આ રીતે તમને શેકીને આપવામાં આવશે.
અને મિત્રો અહીંયા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તેની પણ સુવિધા છે, એટલે સહેજ પણ ચિંતા કરશો નહીં. અહીંયા તમારે બાજરીનો રોટલો અને શાક ખાવું હોય તો માત્ર 50 રૂપિયા છે. 8 પૂરીને 1 શાક ખાવું હોય તો 30 રૂપિયા છે. તમારે પૂરીની જગ્યાએ રોટલી લેવી હોય અને શાક છે તો પણ 30 રૂપિયા છે. એટલે તમે 30 રૂપિયાથી જ અહીંયા જમવું હોય તો પણ જમી શકો છો. સાથે જો તમારે ફક્ત દાળ ભાત જમવા છે તો તે પણ માત્ર 30 રૂપિયાની અંદર જ મળી જાય છે. અને હા, તમારે જો ફિક્સ થાળી જમવી છે તો 70 રૂપિયાની અંદર પણ ફિક્સ ગુજરાતી થાળી મળે છે. 80 રૂપિયાની અંદર પણ ગુજરાતી ફિક્સ થાળી મળે છે. અને અનલિમિટેડ થાળી તો 100 રૂપિયામાં મળે જ છે. અને એક્સ્ટ્રા કંઈ જોઈતું હોય તો તેનું પણ આ રીતે મેનુ મૂકેલું છે. અને કાઠિયાવાડી થાળી જમવી હોય તો તે પણ માત્ર 80 રૂપિયાની અંદર મળી જાય છે, જેમાં તમને 2 રોટલા, 2 શાક અને દાળ ભાત મળી જશે. તો આ રીતેનું સિટિંગ અરેન્જમેન્ટ છે, જ્યાં કરીબન 20 જેટલા કસ્ટમર એક સાથે બેસીને જમવાનું જમી શકે છે. તમે જોઈ શકો છો કે કેટલું નીટ અને ક્લીન ડાઇનિંગ ટેબલ રાખવામાં આવેલું છે. તો આ જગ્યાએ અવશ્ય મુલાકાત કરજો, અહીંયાની ગુજરાતી ફિક્સ થાળી પણ જમવા માટે. તો ચાલો મિત્રો, હવે આ ભોજનાલયમાં જમવા માટે આવેલા બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? સોહેલભાઈ. ઓકે સરજી, તમને અહીંયા જમવાનું કેવું લાગ્યું છે તેના વિશે જણાવશો? મને 3 વર્ષથી જમું છું. મને જમવાનું સારું લાગે છે અહીંયા. ડેલી સર્વિસ અહીંયા આવું છું. અચ્છા, એટલે તમને એટલું સારું લાગ્યું કે તમે છેલ્લા 3 વર્ષથી અહીંયા જ જમવા માટે આવી છો? અચ્છા, તમે જોબ કરો છો કે બિઝનેસ? અહીંયા બાજુમાં જ છે અમારી એશિયન પેન્ટની દુકાન છે. અચ્છા, બરાબર. ઓકે, એટલે તમે ઘરેથી ટિફિન લાવવાની જરૂર નથી પડતી? અહીંયા ગરમ મળી જાય તો પછી ઘરેથી લાવવાની કંઈ જરૂર છે. અને ભાવની રીતે કેવું છે? એ રીઝનેબલ એકદમ જમવાનો ક્વોલિટી બી તમને ગરમ મળશે અહીંયા. હે ને? હા. ઓકે, તો તમે આપણા વ્યુઅર્સને કહેશો કે એકવાર અચૂકથી મુલાકાત લે અહીંયા? હાજી. ઓકે, ચલો, થેન્ક યુ, ધન્યવાદ. તો ચાલો મિત્રો, આ જે કાઠિયાવાડી ભોજનાલય છે તેના ઓનર પાસેથી આપણે અહીંયા મળતી થાળી વિશે વાતચીત કરીશું. જીતેન્દ્રભાઈ, આપણે અહીંયા જે ફિક્સ થાળી અને અનલિમિટેડ થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? હા, ફિક્સ થાળીમાં 2 ટાઈપની થાળી છે. એક 70 વાળી થાળી છે. જે 70 વાળી થાળીમાં 2 સબ્જી, દાળ ભાત અને 4 રોટલી આપે છે. અને 80 વાળી થાળીમાં 6 રોટલી અને દાળ ભાત અને એ આપે. અને અનલિમિટેડમાં 99 રૂપિયાની થાળી છે. એમાં અનલિમિટેડ રોટલી, સબ્જી કોઈ બી તમે માગશો તો આપે. ઓકે, એટલે જેમ જીતેન્દ્રભાઈએ બતાવ્યું કે મિત્રો, આ જે સામે ફિક્સ થાળી છે તે 70 રૂપિયામાં પણ મળે છે, 80 રૂપિયા પણ મળે છે. અને જો કોઈને અનલિમિટેડ જમવું હોય તો 100 રૂપિયામાં, હે ને, 100 રૂપિયામાં પણ મળે છે. અને જે અનલિમિટેડ થાળી છે તેની અંદર બાજરીનો રોટલો બી જોઈતો હોય તો મળી જાય. વાળી અનલિમિટેડ થાળી 100 રૂપિયાની છે. અને 80 વાળી થાળીમાં 2 રોટલા અને સબ્જી 2 અને દાળ ભાત, કઢી ખીચડી કોઈ બી. બરાબર છે. એટલે ફિક્સ થાળીમાં કોઈને જો રોટલી જોઈએ તો કેટલી મળે? ફિક્સ થાળીમાં 4 રોટલી વાળું છે, 6 રોટલી વાળું છે, અનલિમિટેડ છે. ઓકે, 70માં 4 રોટલી આપીએ છીએ, 80માં 6 રોટલી આપીએ છીએ અને અનલિમિટેડમાં જેટલી રોટલી જોઈએ. બરાબર છે. આપણે કોઈને ફિક્સ થાળી 70 રૂપિયાની મંગાવે છે, બરાબર છે, તને બાજરીનો રોટલો જોઈએ તો મળી જાય? ઓકે, તો એ એક રોટલો આવશે તો હોય જ છે, હે ને, 365 દિવસ. બરાબર. સરજી, કોઈને છાશ કે પાપડ એક્સ્ટ્રા જોઈએ તો એ મળી જાય છે? હા, છાશ પાપડ અમે આપીએ છીએ, એનો એક્સ્ટ્રા ચાર્જ. ઓકે, તો પાપડ જોઈએ તો 10 રૂપિયા અને છાશ જોઈએ તો 10. તો એ 10 રૂપિયા, હે ને? આપણા માટે 30 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી મળતી ગુજરાતી થાળી, જેમાં ફિક્સ ગુજરાતી થાળી અને અનલિમિટેડ ગુજરાતી થાળી એ પણ આવી જાય છે. તો આ શ્રી મહાકાળી હોટલનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી અચૂકથી આ જગ્યાએ મુલાકાત કરજો, જે બોરસદ ચોકડી પાસે આવેલું છે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં. અને આ બોરસદ ચોકડી આવેલું છે આણંદમાં. એડ્રેસ આપેલું છે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર. અને હા,
એકલા તો ના જ જતા, કારણ કે અહીંયાનું જમવાનું તમને ભાવી જ જશે. એટલે તમારા મિત્ર અને ફેમિલી સર્કલને જરૂરથી લઈને જજો. તો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી અને શેર કરજો. અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સરસ મજાની રીતે બેલ આઇકોનને ક્લિક કરો, સબસ્ક્રાઈબ બટન ક્લિક કરો. અને આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસના લગતા વિડીયો પણ જોવાના મળશે. અને હા, તમે જો આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.